પવિત્ર શ્રાવણ મહિનાની અંદર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ ઘણા બધા હરિભક્તો પારાયણનો લાભ લઈ રહ્યા છે. આપણને પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ ઉપર પારાયણનો લાભ આપ્યો. ત્યાર પછી મધુરવદન સ્વામીએ આપણને સ્વામિનારાયણ ચરિતમાનસ એ ગ્રંથ ઉપર પારાયણ સંભળાવી અને ત્યાર પછી પૂજ્ય અક્ષરચરણ સ્વામીએ સ્વામિનારાયણીય સાધના, એમાં આપણને 5 સાધનાના વિચારો આપ્યા. આ અઠવાડિયા દરમિયાન આપણે શ્રી હરિલામૃત ગ્રંથ છે એ ગ્રંથમાંથી એક આખ્યાન ઉપર વાતો સાંભળીશું. આખ્યાન છે જયરામદાસનું. આ ગ્રંથની ઉત્પત્તિ વિશે પણ થોડીક માહિતી આપણે સાંભળીએ. ભગવાન સ્વામિનારાયણ આ લોકની અંદર આવ્યા તો ભગવાન સ્વામિનારાયણ ઉપર ઘણા બધા ગ્રંથો લખાયેલા છે. એમની ઉપસ્થિતિની અંદર જે પરમહંસો હતા એમાંથી કેટલાક લેખકો હતા અને કેટલાકે પોતાના સુખને માટે શ્રીજી મહારાજના પ્રસંગની અંદર પોતે આવ્યા હતા અને એમણે જે કાંઈ દિવ્યતાનો અનુભવ કર્યો, એમના વ્યક્તિત્વનો અનુભવ કર્યો, પોતાની બુદ્ધિ શક્તિ પ્રમાણે લખાણ એ લોકોએ કર્યું. શ્રીજી મહારાજના ભત્રીજા રઘુવીરજી મહારાજ હતા. વડતાલની ગાદી પર પોતે હતા અને એમના જ પરંપરાની અંદર વિહારીલાલજી મહારાજ આવ્યા. એમના મનની અંદર એક એવી ઈચ્છા થઈ કે સંસ્કૃતની અંદર તો ઘણા બધા ગ્રંથો લખાયેલા છે, પણ ગુજરાતી ભાષાની અંદર જો કોઈ ગ્રંથ લખાય અને એ ગ્રંથ પણ એવો હોય કે ગાઈ શકાય એવો ગ્રંથ હોય તો લોકોને એમાં વધારે રસ પડે. એટલે એમણે એવી કલ્પના કરી કે શ્રીજી મહારાજના બધા જ ચરિત્રો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા અને શ્રીજી મહારાજ અંતર્ધાન થયા ત્યાં સુધીમાં એમણે જે કાંઈ ચરિત્રો કર્યા એનો એક જો ગ્રંથ થાય તો સારું. એના માટે તે વખતે ગુજરાતના એક સમર્થ કવિ છે દલપતરામ, તો એમને આ કામ સોંપ્યું કે તમે આ કામ કરો. દલપતરામ કવિ એ પોતે સ્વામિનારાયણ ધર્મનું પાલન કરતા હતા. શ્રીજી મહારાજના પોતે યોગમાં આવેલા ત્યારથી મહારાજની મૂર્તિ એમના અંતરની અંદર વસી ગયેલી હતી. એટલે એમને જીવની અંદર પાકું હતું કે સ્વામિનારાયણ ભગવાન છે. એટલે એમણે આ વાતની હા પાડી. એટલે પછી વિહારીલાલજી મહારાજે બધા સંતો પાસેથી, હરિભક્તો પાસેથી જે બધા ખરડા હતા, ખરડા એટલે જે હાથથી લખેલી બધી વાતો હતી, એ બધી વાતો એમણે મગાવી અને જે બધા ગ્રંથો હતા એ પણ એમને આપ્યા અને કહ્યું કે આના આધારે તમારે એક ગ્રંથની રચના કરવાની છે. હરિ એટલે ભગવાન, ભગવાનની લીલા છે, એ ભગવાનની લીલા અમૃત સમાન છે. એટલા માટે આ ગ્રંથનું નામ પડ્યું હરિલીલામૃત. આ જે ગ્રંથ છે એમાં 12 કળશ છે. જેમ શ્રીમદ ભાગવતની અંદર 12 સ્કંદ છે, તો અહીંયા આગળ દરેક સ્કંદને નામ આપવામાં આવેલું છે કળશ. તો કળશ નામ એટલા માટે આપવામાં આવેલું છે કે જ્યારે સમુદ્ર મંથન થયું, સમુદ્ર મંથનની અંદર દેવતાઓ અને દાનવો એ બધાનું એક જ નિશાન હતું. એ નિશાન એ હતું કે આપણે અમૃતની પ્રાપ્તિ કરીએ, જેને કરીને આપણે અમર બની જઈએ. દેવતાઓનું તાન પણ એ હતું, અસુરોનું પણ તાન એ હતું.
એમાં અમૃત કળશ છે, 14 રત્નોમાંનો એક રત્ન હતું. એ અમૃત કળશ પ્રાપ્ત પણ થાય છે. એની કથા શ્રીમદ ભાગવતની અંદર આવેલી છે. હવે એ અમૃતનું પાન કરે તો અમર થાય એવી એક વાત છે. પણ જ્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે, એક દિવસની અંદર ત્રિલોકીનો નાશ થઈ જાય છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણેયનો નાશ થઈ જાય છે. તો પછી કદાચ દેવતાના લોકમાં પણ માણસ જાય, દેવતા પોતે પણ અમર રહી શકતા નથી. અને જ્યારે પ્રાકૃત પ્રલય થાય તો એની અંદર તો બ્રહ્માનો પણ નાશ થઈ જાય છે. શ્રીમદ ભાગવતમાં 4 પ્રકારના પ્રલયની વાત કરી છે. એમાંથી પ્રાકૃત પ્રલયમાં બ્રહ્માજીનો પણ નાશ છે. અને જ્યારે આત્યંતિક પ્રલય થાય તે વખતે અનંત કોટી બ્રહ્માંડનો પણ પ્રલય થઈ જાય છે. એવી વાત શાસ્ત્રોની અંદર અને એવી વાત વચનામૃતમાં કરેલી છે. એટલે એ અમૃતથી માણસ અમર બની શકતો નથી, આયુષ્ય લંબાઈ છે. પણ જ્યારે ભગવાનના ચરિત્રનું પાન કરે અને એ ચરિત્ર પોતાના જીવનની અંદર એકરસ થઈ જાય, આત્મસાત કોઈ વ્યક્તિ કરે, એ હૃદયસ્થ થાય, તો પછી એ વ્યક્તિ જન્મ અને મરણના ચક્કરમાંથી છૂટી અને ભગવાનનું જે પરમધામ છે, પરમધામની એ પ્રાપ્તિ કરે છે. એટલે સાચા અર્થમાં અમૃત તો ભગવાનની લીલા એ અમૃત છે. એટલે હરિ લીલા અમૃત. કળશ નામ એટલા માટે જ આપેલું છે, કળશમાંથી અમૃત નીકળેલું, પણ આ સાચું અમૃત છે. અને એક એક અધ્યાય પૂરો થાય એ અધ્યાયનું નામ આપ્યું છે વિશ્રામ. થોડોક વિશ્રામ લેવાની પણ જરૂર છે. વિશ્રામનો અર્થ એ થાય છે આપણે આરામ કરવાનો નથી. આરામના અર્થમાં વિશ્રામની વાત નથી આપણે કરતા. જેમ આપણે જ્યારે સ્વામિનારાયણ મંદિરમાં દાખલ થઈએ તો સ્વામિનારાયણ મંદિરની અંદર આપણને જોવા મળશે કે મંદિરની અંદર ફરતે પરિક્રમામાં બેસવા માટે ત્યાં આગળ ઓટલા બનાવેલા હોય છે, કક્ષાસન. આરતી પછી માણસ ત્યાં આગળ જઈને બેસે, જેને કરીને ભગવાનની મૂર્તિનું ફરી વખત પોતે ચિંતન કરી શકે. ભગવાને કયા પ્રકારના વાઘા પહેર્યા છે એનો એને ખ્યાલ આવે. એવી રીતે આ વિશ્રામની વાત એટલા માટે છે, જ્યારે આપણે ભગવાનની કથા વાર્તા સાંભળી અને જ્યારે આપણે ઘરે જઈએ, પોતાના ઉતારે જઈએ, તે વખતે શાંતિથી એનું ચિંતન મનન કરીએ. એટલા માટે દરેક અધ્યાય પછી એને આ નામ આપવામાં આવ્યું છે વિશ્રામ. આપણે જે આખ્યાનનું પોતે વાંચન કરવાના છીએ એ જ્યારે સ્વામિનારાયણ ભગવાન પોતે 11 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી નીલકંઠ વર્ણી રૂપે પોતે વિચરણ કર્યું અને સ્વામિનારાયણ ભગવાન પોતે વિચરણ કરતા કરતા પૂર્વ ભારતની અંદર પોતે આવે છે. અને પૂર્વ ભારતની અંદર ત્યાં આગળ એક પ્રસિદ્ધ તીર્થ છે ગંગા સાગર. અત્યારે કલકત્તાની અંદર જ્યાં આપણું બધું મંદિર બની રહ્યું છે એ મંદિરથી આપણે આગળ જે ડાયમંડ હાર્બર આવે છે અને ત્યાંથી હોડકામાં બેસી અને આ બેટ જેવું છે ત્યાં આગળ તમે જઈ શકો. અને મકર સંક્રાંતિનો એક ઉત્સવ, ભવ્ય ઉત્સવ ત્યાં આગળ થાય છે. લાખોની સંખ્યાની અંદર યાત્રિકો ત્યાં આગળ આવે છે. સ્વામિનારાયણ ભગવાન હિમાલયની કલ્યાણ યાત્રા પૂરી કરી અને ફરતા ફરતા પૂર્વ બંગાળ થઈ અને અહીંયા આગળ જે ગંગા સાગર છે, ગંગા સાગરની અંદર સ્વામિનારાયણ ભગવાન 1 મહિના માટે રોકાયા. એ નીલકંઠ વળી ત્યાં આગળ 1 મહિના માટે રોકાયા. કપિલ મુનિનો આશ્રમ ગણાય છે અને કપિલ મુનિ દિવ્ય દેહે કરીને ત્યાં આગળ બિરાજમાન છે. એમને પોતાનો સંબંધ કરાવી અને ત્યાં આગળ જે લાખોની સંખ્યામાં યાત્રિકો આવેલા એમને પણ દર્શન દાન દઈ આ નીલકંઠ વળી પોતે ત્યાંથી નીકળે છે. આપણને જો થોડો ભૂગોળનો ખ્યાલ હોય તો ખબર પડે કે નજીકની અંદર સુંદરવન આવે છે અને સુંદરવનની અંદર ભારતમાં એ વાઘ માટે પ્રખ્યાત છે. જેમ અહીંયા આગળ મધ્યપ્રદેશની અંદર બધા વાઘ છે એવી રીતે સુંદરવનના વાઘ
એ બધા માણસ ખાવ વાઘ એની કેટલીક વાર્તાઓ પણ ઘણી બધી વખત એ પ્રસિદ્ધ થયેલી છે. શ્રીજી મહારાજ ત્યાંથી નીકળ્યા, ઝાડીમાં પસાર થાય છે, અને ઝાડીમાં મહારાજ પસાર થાય છે ત્યાં આગળ એક ગામ આવે છે, અને એ ગામની અંદર જયરામદાસ પોતે રહે છે. તો એનું જે આખ્યાન છે એનો આપણે આજે પ્રારંભ કરીએ. હે નરપતિ સુણ સ્નેહથી, જેથી ઉપજે અંતર જ્ઞાન, જન જિજ્ઞાસાનંદનું એક કહું ભલું આખ્યાન. પછી કપિલાશ્રમ થકી જ્યારે ચાલ્યા સુંદર શ્યામ, ઝાડીમાંથી નીસર્યા ત્યાં તો આવ્યું વળી એક ગામ. અહીંયા આગળ કે છે કે હે નરપતિ સુણ સ્નેહથી, જેથી ઉપજે અંતર જ્ઞાન. આપણા અંતરની અંદર જ્ઞાન ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે આપણે ભગવાનની કથા વાર્તા એ સ્નેહથી સાંભળીએ, પ્રેમથી સાંભળીએ, ત્યારે આપણા અંતરની અંદર જ્ઞાન ઉત્પન્ન થાય. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં વાત કરી છે કે ભગવાનની કથા વાર્તા પરમ આદર થકી કરવી અને પરમ આદર થકી સાંભળવી. નરપતિ એટલે રાજા. જ્યારે કોઈ પણ ગ્રંથ લખાય તો ગ્રંથની અંદર કવિ છે, એ કવિ પોતે બે પાત્ર છે ઊભા કરે. કોઈક કથા કરતું હોય અને કોઈક સાંભળતું હોય. આપણી પ્રાચીન પ્રણાલિકા જે શ્રીમદ ભાગવતમાં જાઓ એની અંદર પણ પરીક્ષિત ને સુખદેવજી એક વક્તા છે ને એક શ્રોતા છે. તો આ ગ્રંથની અંદર એ વક્તા અચિંત્યાનંદ બ્રહ્મચારી, જે ગુણાતીતાનંદ સ્વામીના પોતે શિષ્ય હતા, એ વક્તા છે. અને ગણોદના રાજા અભયસિંહ એ પોતે શ્રોતા છે. નરપતિ એટલે આ આખ્યાન અચિંત્યાનંદ બ્રહ્મચારી એ પોતે લોધી ગણોદના અભયસિંહ દરબાર, એ અભયસિંહ દરબારને પોતે એક વાત કરીને સમજાવે છે કે તમે સાંભળો. એ નિમિત્તે આપણને આ કથા વાર્તા એ બધાને સાંભળવા મળે છે. બહુ પ્રેમથી સાંભળો, ધ્યાનથી સાંભળો એવું પોતે વર્ણન કરે છે કે નીલકંઠ વળી કપિલાશ્રમમાંથી નીકળી અને એક જંગલમાં આવે છે, અને જંગલમાંથી પસાર થતા થતા ત્યાં આગળ એક ગામ આવે છે. રહે તે ગામમાં બે વૈરાગી, એક સંજોગી ને એક ત્યાગી. તેમાં ત્યાગીનું મંદિર જાણી, જઈ ઉતર્યા ત્યાં પદ્મ પાણી. હતો જે મહંત તે ઠામ, તેને નિરખિયા શ્રી ઘનશ્યામ. જોઈ મૂર્તિ મનોહર સારી, જાણ્યું જે કોઈ છે અવતારી. આ ગામનું વર્ણન કરે છે. ગામમાં બે વૈરાગીઓ રહેતા હતા. એક સંજોગી હતા, બીજા ત્યાગી હતા. ભારત વર્ષની અંદર પણ આ એક પ્રણાલિકા છે. બે પ્રકારના ત્યાગીઓ આપણને જોવા મળે. એક સંજોગી બાવા અને એક વિજોગી બાવા. સંજોગી એટલે ગ્રહસ્થ, પોતે લગ્ન કરી શકે અને પુત્ર પરિવાર હોય, વાડી હોય, પૈસા છે એ પણ પોતે રાખે. અને જે વિજોગી બાવા છે, જે ત્યાગી છે, તો એ લગ્ન કરે નહીં. એટલે એ ગામની અંદર બે પ્રકારના આ વૈરાગીઓ રહેતા હતા. એમાં નીલકંઠ વર્ણીએ જોયું કે ત્યાગી ક્યાં આગળ છે, ત્યાં આગળ નીલકંઠ વર્ણી એનું મંદિર હતું. એ મંદિરની અંદર પોતે જઈને ત્યાં આગળ ઉતારો કરે છે. પણ જ્યારે મહંતે એ નીલકંઠ વર્ણીને જોયા, એમની મનોહર મૂર્તિમાં આકર્ષાયા, અને એમને મનમાં તે વખતે વિચાર આવ્યો કે આ સામાન્ય વ્યક્તિ નથી, પણ આ અવતારી છે, આ સાક્ષાત ભગવાન છે, એવો એક ભાવ એમને મનની અંદર ઉત્પન્ન થયો. ભગવાન સ્વામિનારાયણે વડતાલના 13ના વચનામૃતની અંદર વાત કરેલી છે કે જ્યારે ભગવાન પોતે મનુષ્ય રૂપ ધારણ કરે છે તો તે વખતે ભગવાનની મૂર્તિ એટલી બધી આકર્ષક હોય છે કે જે લોકો એકાગ્ર ચિત્તથી ભગવાનની મૂર્તિના દર્શન કરે એ બધા એ મૂર્તિની અંદર તણાઈ જાય, એવી વાત મહારાજ વચનામૃતની અંદર કરે છે.
એમને એમ થાય કે જુદી વ્યક્તિ છે, આ માણસ જેવા દેખાય છે પણ માણસ નથી. જ્યારે નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા લોજની અંદર આવ્યા અને તે વખતે ત્યાં વાવ ઉપર બેઠા હતા અને બધી પનિહારીઓ એ વાવની અંદર પાણી ભરવા માટે આવી, બધાના પગ ત્યાં જ સ્તંભી ગયા. એ લોજની અંદર આ બધી બનિહારીઓ રામાનંદ સ્વામીના સાધુને તો રોજ દર્શન કરતી હશે. રામાનંદ સ્વામીના પણ દર્શન કર્યા, એમાં આકર્ષણ પણ થયું હશે. પણ અહીંયા આગળ એક 18 વર્ષનો બાળક એ વાવ ઉપર બેઠો છે અને ત્યાં આગળ એમના દર્શન કરી એટલું બધું મોહક સ્વરૂપ હશે, એમના બધાના પગ સ્તંભી જાય છે. પણ ધ્યાનસ્થ મૂર્તિ હતા, અંતર્યામી હતા, જાડી જોઈને પોતે જાગ્રત થતા નથી. એટલે પનિહારીઓ ત્યાં આગળ વાવની અંદર પાણી ભરવા માટે ગઈ અને પછી જ્યારે ત્યાં આગળ આશ્રમના સાધુ સુખાનંદ સ્વામી આવ્યા, એ સુખાનંદ સ્વામી પણ એકદમ જ્યાં નજર પડે છે અને ત્યાં ચિત્રવત બની જાય છે, સ્થિર થઈ જાય છે. એમના મનની અંદર આકર્ષણ થાય છે. એમના મનમાં એમ થાય આંખ ખોલે ને મારી સામે જોયે, એની સાથે કોઈ વાર્તાલાપ કરું. એમના મનમાં એવા બધા ભાવ જાગૃત થયા કે આ વ્યક્તિને હું મારા આશ્રમની અંદર લઈ જાઉં અને આવે તો સારી વાત છે. અંતર સ્થિર થઈ ગયું, અંતર શાંત થઈ ગયું, કારણ કે સાક્ષાત પોતે ભગવાન હતા. જ્યાં જ્યાં નીલકંઠ વર્ણી ફર્યા દરેક વ્યક્તિને આ પ્રકારનો અનુભવ થયો. ખયા ખત્રીએ પહેલી વખત જ્યારે એમને જોયા તે વખતેનું અંતર છે એ અંતર સ્થિર થઈ ગયું. ગુણાતીત પરંપરાની અંદર પણ તમે જુઓ, ગુણાતીત પરંપરાની અંદર પણ ગુણાતીત સાધુ લાગે પણ દેખાય સામાન્ય, પણ જ્યારે દર્શન કરે તો તે વખતે એની વૃત્તિ પાછી વળી જાય. એમના બધા સંકલ્પો શાંત થઈ જાય. ગમે તે જ્ઞાતિનો હોય, ગમે તે જાતિનો હોય, ગમે તે ધર્મને માનતો હોય, પણ એના અંતરની અંદર જો થોડી ઘણી પણ શ્રદ્ધા હોય તેને જરૂર આ પ્રકારનો અનુભવ થાય. એના આધારે ખબર પડે કે આ સામાન્ય વ્યક્તિ નથી. ગુણાતીતાનંદ સ્વામી એક વખત જુનાગઢમાં પધાર્યા, તે વખતે એક મસ્જિદ ઉપરથી એક મિયાજી બાંગ પુકારતા હતા અને ગુણાતીતાનંદ સ્વામી નીચે ત્યાં આગળ હતા. બધા હરિભક્તો સન્માનવા માટે ભેગા થયા હતા અને સ્વામી ત્યાં આગળ પધાર્યા એટલે ગુણાતીતાનંદ સ્વામીનું સન્માનના રૂપે બધે ગળાની અંદર ઘણા બધા હાર પહેરાવ્યા. જ્યારે સ્વામીને હાર પહેરાવ્યા તે વખતે ઓલો બાંગ પોકારતા પોકારતા એની નજર નીચે ગઈ, એને બાંગ બોલવાનું બંધ કરી દીધું અને ત્યાં આગળ ચોંટી ગયા અને એકદમ બોલવા લાગ્યા, દેખો દેખો ये स्वामीनारायण का बाबा कैसा बन्या है, ये देखो देखो स्वामीनारायण का बाबा कैसा बन्या है. એ જોરથી બોલ્યા હશે તો સ્વામીની નજર ઉપર ગઈ અને ગુણાતીતાનંદ સ્વામીની સામે જોયું અને ગુણાતીતાનંદ સ્વામીના અંતરમાંથી શબ્દો સરી પડ્યા. સ્વામી બોલ્યા કે હવે આમને બાંગ પોકારવાનું મટી ગયું, બાંગ નહીં પોકારવી પડે, આવું ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા. તો જો આ મૂર્તિનું આકર્ષણ, ખાલી ખબર પણ પડે કે આવ્યા છે તો પણ એમાં તાકાત છે. જીવન મુક્તા પ્રકટ હુઆ હૈ, ખાલી શબ્દ સાંભળ્યા સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રકાશનો અનુભવ કર્યો. એમ ગુણાતીતાનંદ સ્વામી આવ્યા તેવા શબ્દ સાંભળ્યા તો વડતાલના સભા મંડપની અંદર ખુદ આચાર્ય મહારાજ હતા, પવિત્રાનંદ સ્વામી હતા, અદ્ભુતાનંદ સ્વામી હતા, આ બધા મોટા મોટા સંતો હતા. તો એમાં પવિત્રાનંદ સ્વામી જાહેરાત કરી ગુણાતીતાનંદ સ્વામી આવવાના છે, બધા હરિભક્તો અહીં બેસી રહેજો, કોઈ હરિભક્તો ઊભા થઈને જતા નહીં. હવે આપણે અત્યારે જે વાત કરી પ્રમુખ સ્વામી મહારાજ પધારવાના જ, ઊભા થઈને કોઈ જતા નહીં, એ શિસ્ત માટે આપણે વાત કરીએ છીએ. એટલા માટે તમારા અંતરમાં પણ ભગવાન રહ્યા છે સાક્ષી રૂપે, તો તમને પણ ભગવાન કબૂલાત કરાવે છે કે આપણે બેસવું જોઈએ. એમના હૃદયમાં પણ સાક્ષી રૂપે ભગવાન બિરાજમાન હતા, પણ એમની દાનત જુદી હતી, એમનો આશય જુદો હતો. એમના અંતરમાં આપણે જેને કહીએ ને કે બરોબરિયાપણાની વાત હતી. અને એમને ગુણાતીતાનંદ સ્વામીનો બહુ મહિમાનું પ્રવર્તન થાય તો થોડો ઘણો મત્સર પણ અંતરની અંદર હોય, એ બધું ભગવાનને ખબર છે. અને જ્યાં ગુણાતીતાનંદ સ્વામી ત્યાં આગળ આવ્યા અને કોઈકે વાત કરી સભા મંડપમાં આવીને કે ગુણાતીતાનંદ સ્વામી અહીંયા હનુમાનવાળો દરવાજો છે એની આગળ એક કુઈ છે, એ ત્યાં આગળ ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા છે. જેવું બોલ્યા ને બધા ઠપોઠપ ઊભા થઈ ગયા. પેલા ના પાડી હતી, પવિત્રાનંદ સ્વામી ના પાડી હતી કે ભાઈ કોઈ ઊભા થવાનું નથી, પણ બધા ઊભા થઈ ગયા અને ઊભા થઈને એક પછી એક બહાર નીકળી ગયા. ફક્ત ત્યાં આગળ 3-4 જણા રહ્યા આખા સભા મંડપમાં. આચાર્ય મહારાજ હતા, એ પવિત્રાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી હતા, શુકાનંદ સ્વામી હતા. આ 4 વ્યક્તિ ત્યાં આગળ રહ્યા.
પણ એમના મનમાં પછી વિચાર આવ્યો, શુકમુનિના મનમાં, એમને તો આ બરોબર ના કહેવાય, આપણે ઊભા થઈને બહાર જવું જોઈએ, કારણ કે બધા ઊભા થઈ ગયા અને ખરાબ લાગે. એ બહાર નીકળ્યા ત્યારે સ્વામી તો આગળ આવી ગયા હતા. સ્વામીના ગળાની અંદર બધા હજારીના હાર, સ્વામી ખૂબ શોભતા હતા. એ મૂર્તિ અદ્ભુત એમને ધારણ કરેલી હતી. અને શુકાનંદ સ્વામીજીને પગે લાગે છે, સ્વામીનો સત્કાર કરે છે. પોતાની ભૂલ છે, ખબર છે આપણે આવું ન કરવું જોઈએ, પણ થયું. અને એક પ્રાયશ્ચિત રૂપે એમને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આ વખતે બહુ ઐશ્વર્ય વાપર્યું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, માનવ જાણે મેં કરું, કરતલ દૂજો કોઈ. માનવ જાણે મેં કરું, કરતલ દૂજો કોઈ. આદર્યા અધૂરા રહે, હરી કરે સો હોય. આપણે મનમાં ધારી રાખ્યું, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ. કોઈનું ધાર્યું કંઈ થતું નથી. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું ધાર્યું થાય છે, એના સિવાય કોઈનું ધાર્યું થતું નથી. ભગતજી મહારાજ જ્યારે નડિયાદમાં હતા ને, તો ભગતજી મહારાજ ત્યાં આગળ મેળી ઉપર, મંદિરની મેળી ઉપર પોતે બધી ઇન્દ્રિયો ખેંચીને ધ્યાનમાં બેસી જતા. ખુલ્લી આંખે પોતે માળા ફેરવતા. એના દર્શન કરવા માટે નડિયાદની જેટલી બધી મુમુક્ષુ જનતા હતી એ દર્શન કરવા માટે ત્યાં આગળ આવતી. કારણ કે એમને આ મૂર્તિ કંઈક દિવ્ય લાગતી, અજીબસી લાગતી, અલૌકિક લાગતી, ખેંચાઈ જતા. જે મહંતને અહીંયા આગળ જયરામદાસનું જે ગામ છે, ગામમાં અનુભવ થયો એવો જ અનુભવ, કારણ કે એ જ ભગવાનના ગુણાતીત સંત દ્વારા પ્રગટ છે. એક અનુભવ, એ અક્ષુણ્ણ અનુભવ છે. શાસ્ત્રીજી મહારાજની આપણે વાત સાંભળી છે, હરિભક્તે વાત કરી કે એમણે કંઈક 20 વર્ષ પહેલા શાસ્ત્રીજી મહારાજના એક જ વખત દર્શન કરેલા. અને દર્શન એવા કરેલા હતા કે સ્વામી એક ઘરમાં એક બારણામાંથી નીકળી અને શાસ્ત્રીજી મહારાજ એક ઘર ખાલી ક્રોસ કર્યું. એ મૂર્તિ મારા અંતરમાંથી વિસરાતી નથી, એ અલૌકિક મૂર્તિ વિસરાતી નથી. એકવાર સ્વામી વડતાલની અંદર હતા અને વડતાલની અંદર ત્યાં આગળ ગોરધનભાઈ કોઠારી, એમનો તો બહુ સદભાવ હતો જ શાસ્ત્રીજી મહારાજ માટે. પણ એક વખત એવો પ્રસંગ બનેલો, સાધી ગામ, એ સાધી ગામ ત્યાં જૂનું સ્વામિનારાયણનું મંદિર, એ મંદિરના જે કોઠારી હતા, અને એ કોઠારી આશાભાઈ, જે મોટા સ્વામી પાછળથી પુરુષોત્તમપુરાની આપણે વાત કરીએ છીએ, તો એ એમની સાથે એ વડતાલની અંદર એ દર્શન કરવા માટે ગયેલા. અને જ્યાં એમણે જોયું કે ઘણા બધા અહીંયા આગળ તો સંતો છે, ઘણા બધા મોટા સદગુરુ છે, પણ અહીંયા આગળ શાસ્ત્રીજી મહારાજની કથામાં બધા જ હરિભક્તો, કેટલાક સંતો જેમ ચંદ્રની અંદર ચકોર જોડાઈ જાય એવી રીતે આ લોકો દર્શન કરી રહ્યા છે. અને પોતે ત્યાં ઊભા રહ્યા, એના પગ પણ સ્થિર થઈ ગયા. તો સાદી ગામના જૂના મંદિરના કોઠારીએ વાત કરી, અહીંયા ઊભા નહીં રહેતા, આ છે ને કામણ ટુમણ વાળો છે, તમને કામણ કરી નાખશે. આશાભાઈ મનમાં વિચાર કરું ક્યારનું કામણ થઈ ગયું છે. એમના દર્શન કર્યા છે. અહીંયા ઉનાવા ગામ છે, ઉનાવા ગામનો પ્રસંગ છે. યોગીજી મહારાજ ત્યાં પધારવાના હતા અને પેલા ગામના અમુક સંસ્કાર પણ હોય છે અને એવી રીતે ચાલતું હોય છે. જેમ નીલકંઠ વર્ણી વિચરણ કરતા કરતા બધા આવ્યા તો કળસાર મહુવા પાસે ગામ છે, ગામની વાત કરી. એમ દરેક ગામનો અલગ અલગ પ્રભાવ હોય છે. આ ગામની અંદર યોગીજી મહારાજ પધારવાના હતા. ત્યાં આગળ બચુભાઈ છે, એમના પિતાજી મગનભાઈ, એમના પિતાજી ત્રિકમભાઈ. તો ત્રિકમભાઈ ખાસ આમંત્રણ આપેલું, યોગીજી મહારાજ અહીંયા આગળ પધારે. હવે ત્યાં જવાના હતા, એમની વિરુદ્ધની અંદર આખા ગામમાં પ્રચાર થઈ ગયો કે યોગીજી મહારાજ આવે છે, માટે મહેરબાની કરીને યોગીજી મહારાજના દર્શન કોઈએ કરવા નહીં અને સ્ટેશન ઉપર યોગીજી મહારાજને લેવા માટે કોઈએ જવું નહીં. તો ઘરે ઘરે પ્રચાર થઈ ગયો અને બધાએ વાત સાંભળી. અને યોગીજી મહારાજ જ્યાં આગળ સ્ટેશન ઉપર પધાર્યા, 2000 માણસ સ્વાગતમાં. અને યોગીજી મહારાજ ત્યાં ગયા, તમે જૂના હરિભક્તોને પૂછી જોજો, ઘરે ઘરે પધરામણી. અને દરેક કેટલાય ઘરમાંથી બધા ભૂત કાઢ્યા. નાળિયેર રાખે ને, અહીં આગળ આવીને બધા બેસે એવી માન્યતા છે. તો કેટલા કંઈક 4-5 ટોપલા ભરી અને નાળિયેર ભેગા થયા અને બધાની સદગતિ કરી. અને સદગતિ કરીને કુવાની અંદર નાળિયેર છે ત્યાં આગળ યોગી મહારાજે પધરાવ્યા અને દરેકનું ત્યાં આગળ કલ્યાણ કર્યું. પણ જો ખેંચાણ થયું, ના પાડી હતી, બંધી હતી, બધું જ હતું, પણ દરેકમાં ભગવાન તો રહ્યા છે. અને એ સાક્ષી ભગવાન રહ્યા છે, પ્રેરણા કરે છે, ભાઈ તમે ક્યાં આગળ, તમે કેમ જતા નથી, એવો એમના મનમાં વિચાર આવે અને પ્રેરણા કરે ને બધા હરિભક્તો દર્શન માટે જાય. આજે પ્રમુખ સ્વામીના તો દર્શન બધા આપ કરો જ છો, ખાલી પ્રમુખ સ્વામીનું નામ પડે
લોકો ભેગા થઈ જાય, ખાલી નામ જ પડે આવવાના છે, આ બધો હોલ છે, હોલ નાનો પડે અને કોઈ ઠેકાડે માય નહીં. પ્રમુખ સ્વામી ખાસ કેવડાય, હું આવવાનું છું, કોઈને કહેવાનું નથી. અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જવાના હોય તો 2 દિવસ પહેલા જ કહે છે. પેલા પ્રોગ્રામ બહાર પડી જતો, 2 દિવસ પહેલા સ્વામીને દિલ્હી જવાનું હતું તો દિલ્હી જતા પહેલા ખાલી ફક્ત 2 દિવસ પહેલા જ સ્વામી જણાવ્યું કે હું દિલ્હી આવવાનું છું. પહેલાથી કહેતા જ નથી. અને છતાંય લોકોને આકર્ષણ થાય છે કારણ કે અલૌકિક દિવ્ય મૂર્તિ છે. એવી રીતે અહીંયા આગળ પણ એ નીલકંઠના દર્શન કરે છે તો નીલકંઠના દર્શનની અંદર એ મહંતને એવો ભાવ થાય છે, એ અવતારી છે. પછી આગળની કથા આપણે સાંભળીએ. માટે સ્નેહથી વિનય કરીને રાખ્યા પોતાની પાસ હરીને, બીજો વૈરાગી જે ગરબારી તેને પુત્રીઓ બેય કુંવારી. તુલસી કૃત રામચરિત્ર કરે અભ્યાસ તેનો પવિત્ર, નિત્ય ત્યાગીને મંદિર આવે તેને મોટો મહંત ભણાવે. એમાં આવે જે દુર્ઘટ અર્થ નહીં જાણવા ભાવો સમર્થ, તેથી ઉલટો અર્થ સમજાવે ત્યારે કૃષ્ણને ઉર્દયા આવે. પછી આજ્ઞા બાવા તણી માગી, શુદ્ધ અર્થ કરી શંકા ભાંગી. જય બાયો મા બાપની પાસ સર્વ વાત કરી તે પ્રકાશ. એક આવ્યા બાળા બ્રહ્મચારી, દિશે દેવતણા અવતારી. તે તો છે સર્વશાસ્ત્ર સુજાણ, એના શાઘણા કરીએ વખાણ. આપણે વાત કરી કે આ ગામની અંદર 2 વૈરાગીઓ રહેતા હતા. જે સંજોગી હતા એને 2 દીકરીઓ હતી અને એ 2 દીકરીઓ આજે ત્યાગી વૈરાગી હતા. એના મંદિરની અંદર રોજ ત્યાં આગળ રામાયણની કથા થાય, તુલસીકૃત રામાયણ જે ગોસ્વામી તુલસીદાસે લખેલું છે એની રોજ ત્યાં આગળ પારાયણ થાય. તો એ સાંભળવા માટે આ 2 છોકરીઓ ત્યાં આગળ આવતી. હવે નીલકંઠ વર્ણી પણ ત્યાં જતા અને એમાં જ્યારે ચોપાઈના અઘરા અર્થ આવે, કારણ કે આ પ્યોર હિન્દી ભાષા નથી. હવે આપણે એ પણ વિચાર કરવાનો કે આ કયા સ્થાનમાં છે, પૂર્વ ભારતમાં છે. એટલે ઓરિસ્સાનો વિચાર કરીએ, મહારાજ બંગાળમાંથી નીકળ્યા અને મહારાજ નીચે આવતા છે, એ પ્રદેશ છે. તો એ પ્રદેશની અંદર ત્યાં આગળ હિન્દુનું ચલણ કેટલું ઓછું હોય. એમાં એ વ્રજ ભાષા કોણ જાણે, પ્રાદેશિક ભાષા છે. તો ગોસ્વામીજી આ જે ગ્રંથ લખ્યો એ વ્રજ અને હિન્દી મિશ્રિત ભાષાની અંદર અવધી ભાષા, એ બધી ભાષા ભેગી કરીને આ ગ્રંથ લખાયેલો. હવે એમાં જ્યારે અઘરી ચોપાઈઓ આવે તો તે વખતે પેલી 2 છોકરીઓ હતી એ પેલા મહંતને પૂછાનો અર્થ શું થાય. હવે એ અર્થ અઘરા અર્થ છે એ પોતે પોતાની રીતે સમજ પ્રમાણે એ સમજાવે. નીલકંઠ વર્ણીને દયા આવે, એના મનમાં એમ થાય ખોટા ખોટા અર્થ સમજાવે છે આ. એટલે બંને કુંવરીઓ છે એ બિચારી હા હા કરે છે. એટલે એક વખત ખરેખર અઘરો અર્થ આવ્યો તો તે વખતે નીલકંઠ વર્ણીએ એનો અર્થ સમજાવ્યો. એનો અર્થ આ પ્રકારે થાય છે. અને જ્યારે એમ કહ્યું તો એ 2 છોકરીઓ તો બહુ ખુશ થઈ ગઈ અને મહંત પણ બહુ રાજી થયો. મહંતના મનમાં એમ થયું કે આ દેખાય છે બાળક જેવો પણ બહુ વિદ્વાન છે, શાસ્ત્રવેત્તા વ્યક્તિ છે. એના મનની અંદર આ ભાવ થયો અને પોતે ઘરે જાય છે અને ઘરે જઈ અને પોતાના પિતાને વાત કરે છે. એક બાળા બ્રહ્મચારી આવ્યા છે, દેવ જેવા લાગે છે, અવતાર જેવા લાગે છે, શાસ્ત્રવેત્તા છે, બુદ્ધિશાળી છે, હોશિયાર છે, એને બધા જ પ્રકારના અર્થનો ખ્યાલ છે. હવે એના મનની અંદર પણ વિચાર આવે છે કે નીલકંઠ વર્ણી આપણા મંદિરમાં આવે. પણ આ જ્યારે આપણે વાત સાંભળીએ છીએ કે શ્રીજી મહારાજ પોતે શાસ્ત્રવેત્તા હતા. નાનપણનો વિચાર કરીએ કે શ્રીજી મહારાજ જ્યારે ઘનશ્યામ એમનું નામ હતું, બાળક હતા, તે વખતે એમના પિતાજી તો વિદ્વાન હતા અને પિતાજીના ખોળામાં રહીને આ ઘનશ્યામે શાસ્ત્રોનો અભ્યાસ કરેલો
એક શાસ્ત્રીને પણ બોલાવેલા હતા. શાસ્ત્રી પાસે રહીને બધો અભ્યાસ કરેલો હતો, પણ એમની ઉંમર એના કરતાં પણ જ્યારે નાની હતી તે વખતે એમના પિતાજીએ પોતાના બાળકની પરીક્ષા કરી. અને પરીક્ષા એવી રીતે કરી કે સામે એક ટેબલ ઉપર 3 વસ્તુઓ રાખી. એક શાસ્ત્રનો ગ્રંથ રાખ્યો, એક કટાર, ચપ્પુ કહીએ, એક કટાર ત્યાં આગળ મૂકેલી અને એક સોનામોર મૂકી. હવે એ ઘનશ્યામને છૂટા મૂકે છે. બાળક હોય, બાળકને કંઈક વસ્તુ મૂકી, બાળકના મનમાં એમ થાય કે વસ્તુ ઉઠાવું. સામાન્ય બાળક હોય તો બાળકને તો કોઈ ભેદ ખબર પડતો નથી, અને એને તો કોઈ ચમકતી વસ્તુ હોય, ચમકતી વસ્તુ ઉઠાવી લે. અને ત્યાં આગળ સોનું છે, સોનામોર, એ તો ચમકતી હોય. અને કટાર મૂકી હોય, એ કટાર પણ જુદી પ્રકારની લાગે. અને એક શાસ્ત્રનો એક ગુટકો મૂક્યો હશે અથવા ગ્રંથ મૂક્યો હશે. અને ઘનશ્યામ ત્યાં આગળ જાય છે અને ગ્રંથને ઉપાડે છે. ત્યારે ધર્મદેવના મનની અંદર થયું કે નક્કી આ ભવિષ્યની અંદર મારો બાળક છે એ જરૂર વિદ્વાન થશે, શાસ્ત્રજ્ઞ થશે, શાસ્ત્રવેત્તા થશે. આ વાતની પાક્કી દ્રઢતા એમના અંતરની અંદર થઈ. ઘણી વખત નાનપણમાં કેવું હોય કે બાળક જે કરી નાખે, પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી, નાનપણમાં બાળક સારો હોય ને મોટો થઈને બગડી પણ જાય. અને ઘણી વખત એવું પણ બને કે બાળપણની અંદર બાળક છે ખરાબ હોય અને મોટો થઈને સુધરી પણ જાય. પણ તમે આપણે જો ઘનશ્યામનો વિચાર કરીએ, મોટા થયા અને મોટા થઈને એમને શાસ્ત્રનો અભ્યાસ કેવો કર્યો. સ્વામિનારાયણ ભગવાનના પોતાના જ વચન છે, ગઢડા મધ્ય પ્રકરણનું 28મું વચનામૃત. એ વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન પોતે એક વાત કરે છે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે હું તમને આજે વાત કરું છું એ વાત કેવી છે, તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિક જે પૃથ્વી ઉપર કલ્યાણના શબ્દ માત્ર છે એ બધાનું શ્રવણ કરીને મેં તમારી પાસે આ વાર્તા કરેલી છે. હવે આ વાક્યનો વિચાર કરજો. શ્રીજી મહારાજ વાત કરે છે, વેદ, પુરાણ, શાસ્ત્ર આદિક કલ્યાણ માટે પૃથ્વી ઉપર જેટલા શબ્દ માત્ર છે એ બધાનું શ્રવણ કરીને, બધું અમે સાંભળ્યું અને સાંભળીને એનો સાર કાઢીને તમારી પાસે મેં આ વાર્તા કરી છે. હવે ઘણી વખત આપણે વાંચન કરતા હોય ને, વાંચનમાં પણ આપણું ધ્યાન ના હોય. સાંભળવાની અંદર ધ્યાન તો ઘણું ઓછું હોય. કથા વાર્તા થતી હોય એમાં ધ્યાન હોય, પણ ખાલી ગ્રંથનું વાંચન થતું હોય ને, ગ્રંથના વાંચનમાં ધ્યાન ના હોય. શ્રીજી મહારાજ એકાગ્રતાનો વિચાર કરો. શ્રીજી મહારાજે વાત કરી, શ્રવણ કર્યું, પણ શ્રવણ કરીને સાર કાઢવાની વાત છે. ધારો કે ગ્રંથ વંચાતો હોય, ગ્રંથ વંચાઈ ગયા પછી તમને કહેવામાં આવે આનો સાર શું? આપણે મૂંઝવણ થાય, સારની વાત કરી, ભાઈ કઈ વાત આવી ગઈ? આપણે આમ ફેંકીએ કે કઈ વાત ચાલતી હતી, કે ભગવાનની વાત. એટલે ભગવાનની જ વાત હોય ને, બીજી કઈ વાત હોય? એટલે જનરલ વાતો કરે. એક સંત હતા ગુણાતીત કરીને, જોગીજી મહારાજે પૂછ્યું, ગુણાતીત કઈ વાત ચાલે? ભગવાનની. એટલે ભગવાનની વાતો છે, પણ ભગવાનમાં કઈ વાત ચાલે છે? આ તો ગ્રંથનું વાંચન છે અને ગ્રંથનું શ્રવણ કરે છે. અને શ્રવણ કરીને શ્રીજી મહારાજ સાર કાઢીને વાત કરે. કોઈ વ્યક્તિ ચેલેન્જ કરે કે આ વાત ખરેખર સાર છે, મહારાજને સાબિત કરવી, મહારાજે સાબિત કરવું પડે ને કે આ વાત બરોબર છે. તો મહારાજ ફક્ત બોલ્યા એટલું નહીં, પણ શ્રીજી મહારાજ બીજી એક વાત કરે છે, શાસ્ત્ર કેવી રીતે ભણ્યા. તો મહારાજ એક વખત એક પ્રસંગ એવો બનેલો કે શ્રીજી મહારાજે મોટા મોટા સંતોને વાત કરી કે સંતો, તમારી જે વિશેષતા હોય, વિશેષતાની તમે વાત કરો. એટલે પછી ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું અને ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી તમારી વિશેષતા કઈ? તો તે વખતે ગોપાળાનંદ સ્વામી પોતે એવું બોલ્યા કે મહારાજ, બ્રહ્માંડમાં આપનું ધાર્યું થાય છે, પણ આપની દયાથી, આપની કૃપાથી મારું ધાર્યું પણ થાય છે. ત્યારે શ્રીજી મહારાજે વાત કરી, તમારામાં વિશેષતા છે, વાત સાચી, બરાબર છે. પછી એમણે નિત્યાનંદ સ્વામીને પૂછ્યું, તમારી સ્વામી વિશેષતા કઈ? નિત્યાનંદ સ્વામી કીધું, મહારાજ આપની કૃપાથી આખા ભારતની અંદર કોઈ પણ વિદ્વાન એ મારી સાથે જો શાસ્ત્રાર્થ કરવા માટે આવે તો મને જીતી શકે નહીં. ત્યારે શ્રીજી મહારાજે માન્ય રાખ્યું કે સ્વામી આ વાત બરાબર છે. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમારી વિશેષતા કઈ? ત્યારે મુક્તાનંદ સ્વામી વાત કરી કે મહારાજ, કોઈ વ્યક્તિ ક્રોધથી ભરાયેલો હોય અને મારી પાસે એ માર કરતો આવતો હોય અને મારી વાત સાંભળે, એનો ક્રોધ શાંત થઈ જાય
આપની કૃપાથી મારામાં વિશેષતા છે. ત્યારે શ્રીજી મહારાજ એ પણ માને રાખ્યું, સ્વામી આ વાત બરાબર છે. બ્રહ્માનંદ સ્વામી એમને શ્રીજી મહારાજ પૂછે તમારી વિશેષતા કઈ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહ્યું, મહારાજ ગમે તે વિષય ઉપર ગમે ત્યારે આપની કૃપાથી હું ભજન બનાવી શકું, કીર્તન બનાવી શકું, શીઘ્ર કીર્તન. તો શ્રીજી મહારાજે વાત કરી તમે શીઘ્ર કવિ છો, આ વાત પણ સાચી છે, આ તમારી વિશેષતા. હવે બધા સંતો ભેગા થઈને વાત કરી, મહારાજ અમારી વિશેષતાની અમે તો વાતો કરી, પણ આપની વિશેષતા કઈ એ આપ કહો. ત્યારે શ્રીજી મહારાજ પોતે વાત કરે છે કે આખા દેશના બધા જ પંડિતો આપણે ભેગા કરીએ. જામનગરના પંડિત આવે, વડોદરાના પંડિત આવે, કાશીના પંડિત આવે, એ બધા ભેગા થઈને 6 મહિના સુધી ગોષ્ઠી કરે. અને 6 મહિના ગોષ્ઠી કર્યા પછી શાસ્ત્રમાંથી કોઈ કૂટ પ્રશ્ન હોય એ પ્રશ્ન અમને પૂછે. એ પ્રશ્ન પૂછે, અમે એનો એક ક્ષણની અંદર જવાબ આપી શકીએ. આવું મહારાજ બોલી શકત. અને આટલી સામર્થ્ય પણ બહુ મોટી સામર્થ્ય કહેવાય. જ્યારે આંટીઘૂંટી વાળા પ્રશ્નો વિચાર કરો, શાસ્ત્રની અંદર જ્યારે ભગવાનના સ્વરૂપની વાત આવે, આત્માના સ્વરૂપની વાત આવે, આંટીઘૂંટી વાળી બધી વાતો છે. ભગવાન નાના પણ છે ને મોટા પણ છે. કેવી રીતે ભાઈ? જે નાનો હોય નાનો હોય, મોટા ના હોઈ શકે. જે નજીક હોય દૂર ના હોય, દૂર હોય નજીક ના હોય. ભગવાન માટે આવી વાત આવે, સગુણ નિર્ગુણ છે, સાકાર નિરાકાર છે, બંને છે. હવે આ બધી આંટીઘૂંટી વાળી વાતો આવે અને એમાંય કંઈક એકદમ ખૂણાના પ્રશ્નો ઘણી વખત પેપરમાં પૂછાઈ જતા હોય છે. અને ગમે તેટલી તૈયારી કરીને વિદ્યાર્થી ગયો હોય તો પણ એનો જવાબ ના આપી શકે. એમ શાસ્ત્રો તો દરિયા જેટલા છે. મહાભારતમાં 1,00,000 શ્લોક છે. રામાયણ મોટો ગ્રંથ છે. એક જો આખો વેદનો વિચાર કરો, એમાં પણ 1,00,000 મંત્રો છે. અને ગમે ત્યાંથી પ્રશ્ન કાઢીને પૂછે અને શ્રીજી મહારાજ એવું કહી શકત, એક ક્ષણમાં હું જવાબ આપી શકું. મહારાજ એવું ના બોલ્યા. એના કરતા એક આગળની વાત કરી. શ્રીજી મહારાજે કીધું કે હું વિદાય થતો હોઉં, માણકી ઘોડી તૈયાર હોય અને ઘોડીના એક પેંગડાની અંદર મેં પગ મૂક્યો હોય અને હું બીજો પગ બીજા પેંગડામાં મૂકવા માટે તૈયારી કરતો હોઉં, તે વખતે મને કોઈ પ્રશ્ન આ પૂછે તો હું મારો પગ બીજા પેંગડામાં મૂકું એ પહેલા જવાબ આપી દઉં. હવે આ છે ને, આ વિશેષ થયું. કેમ થયું? તમે બેઠા હોય, કોઈ માણસ તમને પ્રશ્ન પૂછવા માટે આવતો હોય ને, તો તમે તૈયાર થઈને બેઠા છો, તમે ધ્યાન રાખો છો. અહીંથી વિદાય થવાના હોય ને તો માણસ જ્યાં પહોંચવાનું હોય ત્યાંનું મન પહોંચી ગયું હોય. અને ઘોડી છે એ કાર નથી, ઘોડી હલે છે. અને ઘોડી એટલે પોતે હલતા હોય, પોતાનો પગ મૂક્યો હોય ને એ હલે છે અને આમ કૂદકો મારે છે. તે વખતે તેનું બેલેન્સ રાખવું પડે. અને બેલેન્સ રાખવું પડે, મન તો ત્યાં મૂકવાનું છે. અને એ ત્યાં મૂકવાનું છે, એની અંદર શ્રીજી મહારાજ જવાબ આપી શકે છે. કેવો સાક્ષાત્કાર! હસતા મલકવત હથેળીની અંદર આપણે પાણીનું ટીપું જોતા હોઈએ અને જેટલી આસાનીથી જોઈ શકતા હોય, અને શ્રીજી મહારાજે પોતે આ વાત કરી. હવે જો સ્વામિનારાયણ ભગવાને ફક્ત વાત કરી એટલું નહીં, કોઈ માણસો બોલી જાય, પણ સમયે પારખા ખબર પડે ને, પારખા થાય ત્યારે ખબર પડે. આ માણસે વાતો કરી, ધડાકા ને ભડાકા તો કર્યા છે, પણ ટાણે મિયા ફસકું થઈ જાય. યોગી બાપા પેલું દ્રષ્ટાંત આપતા ને મિયા ફસકુનું, તેને કોઈ પૂછે ગામની અંદર બંદૂકડી રાખીને ફરતા હશે, બંદૂકડી રાખે ને, એક બારની બંદૂકડી આવે, એનાથી કશું ઉપજે નહીં, એના હાથમાંથી ચોર લઈને એને મારી નાખે એવું બને. એટલે એ પાછા પૂછે તારું નામ શું? કે 7 વાઘ ખા. લે 7 ચિત્તે ખા. અને પછી તે એક વખત એક બધી યોગી બાપા દ્રષ્ટાંત આપતા કે કોઈ લગ્ન હતા, એ જાન નીકળવાની હતી, કોઈ સિક્યુરિટી ગાર્ડની જરૂર હતી. ત્યાં મિયાજીને વાત કરી કે ભાઈ સિક્યુરિટી તમે સંભાળશો, 7 વાઘ કા 7 ચિત્તે કા, પણ રસ્તામાં જંગલ આવે છે, રાની પશુઓના દર્શન ક્યારેક ક્યારેક થઈ જાય છે, હું કોણ છું? 7 વાઘ કા 7 ચિત્તે કા, આવો. ત્યારે એને બેસાડી દીધા પોતાના સિગરામની અંદર અને જાન ગઈ. અને ખરેખર જંગલ આવ્યું, સાંજનો ટાઈમ થયો, રાની પશુઓનો શિકારનો ટાઈમ, અને ત્યાં આગળ ઘોરરાટ સંભળાયો અને મિયાજી ધ્રુજવા લાગ્યા, પગ પાછા પડવા લાગ્યા. અને મિયાજી જે ગભરાય, હાથમાંથી બંદૂક પડી ગઈ. તો પેલા એ પૂછ્યું કે ભાઈ તમે 7 વાઘ ખા અને 7 ચિત્તે ખા ને થયું શું? એ તો કે મારી માએ આ હુલામણાનું નામ પાડ્યું છે 7 વાઘ ખા.
અને અસલમાં તો મારું નામ મિયા ફસ્કુ છે, અસલી નામ તો આ છે. એમ વાતો તો આપણે બધી જ કરીએ, વાતો સાંભળે, પણ ટાણે મિયા ફસ્કુ થઈ જવાય. શ્રીજી મહારાજ મિયા ફસ્કુ થયા નથી. શાસ્ત્રની ખાલી વાત કરી અને તે વખતે તમે જો શાસ્ત્રાર્થ થયો. ગૌમઠ છે બનારસની અંદર, અને એ ગૌમઠની અંદર બધા વિદ્વાનો ભેગા થયા હતા, કાશીના રાજા પણ ભેગા થયા હતા. બાળ ઘનશ્યામની ઉંમર ફક્ત 10 વર્ષની ઉંમર હતી, અને એ ઉંમરમાં ત્યાં આગળ બાળ ઘનશ્યામ પ્રભુ ત્યાં ધર્મદેવની સાથે પોતે ગયા છે, અને અમાસ છે, અને એનું પણ ત્યાં આગળ ગ્રહણ હતું, અને એ ગ્રહણ સ્નાન ત્યાં આગળ આ ત્રિવેણી સંગમમાં થાય એ પણ એક હેતુ હતો. અને બધા વિદ્વાનો ભેગા થયા, બધા તાત્વિક ચર્ચા કરતા હતા. કોઈ અદ્વૈતવાદી હતા, કોઈ દ્વૈતવાદી હતા, કોઈ દ્વૈતાદ્વૈતને માનનારા હતા, કોઈ શુદ્ધાદ્વૈતને માનનારા હતા, કોઈ કેવલાદ્વૈતને માનનારા હતા, કોઈ વિશિષ્ટાદ્વૈતને માનનારા હતા. આ બધા શબ્દો તમારા માટે ઘણી વખત નવા શબ્દો આવે, પણ દરેક સંપ્રદાય છે ને એની તાત્વિક માન્યતા હોય છે. જેમ રામાનુજ આખો સંપ્રદાય છે, એ સંપ્રદાય એક તત્વજ્ઞાનનો સ્વીકાર કરે છે, એક વિચારધારાનો સ્વીકાર કરે છે, જેને વિશિષ્ટાદ્વૈત કહેવામાં આવે છે. આપણા દેશમાં 4 પીઠો છે શંકરાચાર્યની, અને 5મી પીઠ કાંચીની અંદર છે. એ લોકો પણ એક વિચારધારા છે એનો સ્વીકાર કરે છે, જેને અદ્વૈત કહેવામાં આવે છે. આપણે ત્યાં આગળ વૈષ્ણવ મતનું આખું એનો પ્રચાર પ્રસાર બહુ થયેલો છે ગુજરાતની અંદર. એમાં મોટા ભાગના વલ્લભ સંપ્રદાયને માનનારા છે. એ લોકો જેને માને છે એ મતને શુદ્ધાદ્વૈત મત કહેવામાં આવે છે. હવે આ બધા ખાલી મતની વાત છે. ટૂંકની અંદર આપણે એટલું સમજવાનું સેજ જાણકારી માટે કે આ વાત શું છે. આ વિશ્વ છે આપણને દેખાય છે, આપણે માણસ છીએ, પશુ છીએ, પણ આપણને દેખાય છે. આ જડ વસ્તુ કરતા આપણે કંઈક અલગ છીએ, એટલે ભેદ તો છે. માણસને બુદ્ધિ આવી, અનુમાન થયું, અને બનાવનારા કોક હોવા જોઈએ. એનું નામ આપ્યું ભગવાન, એનું નામ આપ્યું ઈશ્વર, એનું નામ આપ્યું પરમેશ્વર. આપણે બધાને નામ આપ્યું જીવ, આ નામ આપ્યું જગત. તો જીવ, જગત અને ઈશ્વર, તો એની જે સમજણ એ પોતાના અનુભવ પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે, શાસ્ત્રમાં જે વર્ણન કર્યું છે એના નિરૂપણ પ્રમાણે અલગ અલગ મતોની સ્થાપના થઈ. એમાં આપણો એક મત છે, અલગ મત છે. પણ બાળ ઘનશ્યામ પ્રભુ ત્યાં આગળ જ્યારે પધારેલા હતા અને તે વખતે બધી ચર્ચા થઈ, એ ચર્ચામાં આપણે બધાને ખબર છે કે એ શાસ્ત્રાર્થની અંદર બાળ ઘનશ્યામ પ્રભુની જીત થઈ. એ જીત થઈ એટલે શું કે તે વખતે આ જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ આ 5 ભેદની વાત એ ઘનશ્યામ મહારાજે કરી નથી, પણ ઘનશ્યામ મહારાજની જીત થઈ. એ જીત થઈ એ ઘનશ્યામ મહારાજે વાત કરી. આ બધા મતોની મેં વાત સાંભળી. એ મતની અંદર સૌથી વધારે શાસ્ત્રોને સુસંગત કોઈ પણ મત હોય તો વિશિષ્ટાદ્વૈત મત છે. એ પોતાનો મત નથી, હા, પણ તમે લોકો જે કહો છો એ બધા અદ્વૈત મત કહો, દ્વૈતાદ્વૈત મત કહો, દ્વૈત મત કહો, ગમે તે મત કહો, એ બધાની અંદર વધારેમાં વધારે શાસ્ત્રને અનુકૂળ, શાસ્ત્રને સુસંગત જો મત હોય તો વિશિષ્ટાદ્વૈત મત છે. એની જ્યારે આ પ્રતિભા જોઈ તો તે વખતે બધાના મનમાં એમ થયું કે આ સામાન્ય વ્યક્તિ નથી. ત્યાં પણ એમના દિવ્યતાના દર્શન થયા, આ પારખા થયા. ખાલી વાત નથી કરી, પેગડામાં પગ મૂકીને હું જવાબ આપી દઉં એવો પ્રસંગ નહીં. ગુજરાતમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા ત્યારે તો ઘણા બધા પ્રસંગ થયા. પ્રસંગ એવો થયો હતો, શ્રીજી મહારાજ જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા ને, અને ધામમાં ગયા પછી શ્રીજી મહારાજ 6 વર્ષ 7 વર્ષ માટે સોરઠમાં જ વિચરણ કરેલું. અને એ જ્યારે દર વર્ષે સ્વામિનારાયણ ભગવાન કચ્છની અંદર જતા, અને કચ્છમાં ત્યાં આગળ એક ફતેહ મોહમ્મદ કરીને વ્યક્તિ હતા, એનું રાજ હતું. એના ઘણા બધા દીવાન હતા. એમાંથી એક દીવાન હતો, એનું નામ જગજીવન મહેતા. એના 2 ભાઈઓ હતા, રામચંદ્ર મહેતા અને કુબેરજી મહેતા. આ વિસનગરના હતા, નાગર બ્રાહ્મણ હતા. નાગર એ બુદ્ધિના સાગર કહેવાય. રાજા, એના મંત્રીઓ આ બધા બુદ્ધિશાળી, એ રાજકારભાર બધો સંભાળે. એ દેવી ભક્ત હતા જગજીવન, અને દેવી ભક્ત તો પોતે હતા, પણ વામાચારી હતા. એટલે માંસાહાર કરતા, મદિરાપાન પણ કરતા. ભલે નાગર બ્રાહ્મણ હતા તો પણ આ બધું કરતા હતા. હાટકેશની અંદર એક મહાદેવ, એક દેવાલય પણ એમને બનાવેલું હતું. એમના પત્ની એ સ્વામિનારાયણ ભગવાનની શિષ્યા, પણ આને ગમે નહીં. અને જગજીવન મહેતા એની નીચે આપણા સત્સંગી કામ કરતા હતા સુંદરજીભાઈ સુથાર. જ્યારે સ્વામિનારાયણ ભગવાનની વાત કરે
તો તે વખતે કે જો તમે ભગવાન ભગવાન વાત ના કરતા, આ ભગવાન નથી, બુદ્ધિશાળી માનું છું, એને હું ચાલાક માનું છું, એને હું વિદ્વાન માનું છું, પણ ભગવાન તો હરગીઝ નથી, મારે ભગવાનની વાત ના કર. આ જ્યારે વાત કરે તરત જગજીવનભાઈની વાત સાંભળી અને સુંદરજી સુથાર પોતે એકદમ શાંત થઈ જતા. એ એટલા માટે શાંત થઈ જતા કારણ કે જાણતા હતા કે તામસી માણસ છે અને તામસી માણસનો જો ક્રોધનો વેગ આવે, ક્રોધમાં ગમે તેમ કરી નાખે, એટલે પોતે એક શબ્દ છે, એક શબ્દ પોતે બોલતા નહોતા. એક વખત એવો પ્રસંગ થયો કે ત્યાં આગળ જે એણે દેરું બનાવેલું હતું શિવજીનું, એની પાછળ એક વાડી હતી. વાડીમાં ફૂલો બધા ઉગેલા હતા અને એ ફૂલ છે રોજ ત્યાં આગળ માળી લાવે અને ફૂલ છે ત્યાં આગળ મહાદેવજી ઉપર પોતે ચડાવતા હતા. એક વખત ફૂલ ના આવ્યા. એ ફૂલ ના આવ્યા એટલે એણે પૂછ્યું કે આજે ફૂલ કેમ નથી આવ્યા. માળીને પૂછ્યું. માળી ગભરાઈ ગયો. એણે કીધું જગજીવનભાઈને વાત કરી કે સુંદરજીભાઈ સુથારે બધા ફૂલ મગાવી લીધા છે કારણ કે એમના ઘરમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, તો એનું સ્વાગત કરવા માટે ફૂલ છે, ફૂલ લઈ ગયા છે. રાણી ક્રોધે માજા મૂકી દીધી. કોણ છે આ સ્વામિનારાયણ? હવે ત્યાં આગળ નવરાત્ર આવ્યું અને નવરાત્રની અંદર એણે યજ્ઞ કર્યો અને તે વખતે બધા જ વિદ્વાન બ્રાહ્મણો ત્યાં ભેગા થયેલા હતા. તો એને મનમાં વિચાર કર્યો કે ખરેખર આ ટાણું આવેલું છે અને આ ટાણે બધા વિદ્વાન ભેગા થયા છે, સ્વામિનારાયણ ભગવાનને યજ્ઞમાં આમંત્રણ આપું, શાસ્ત્રાર્થ કરું, સ્વામિનારાયણ ભગવાનનો પરાજય કરું, લોકોના મગજમાંથી બહાર નીકળી જાય કે આ ભગવાન છે, શાસ્ત્રનું ભાન નથી, એવું લોકોના મનની અંદર થાય. આવો આશયના મનમાં હતો એટલે એક આમંત્રણ ત્યાં આગળ સ્વામિનારાયણ ભગવાન પાસે મોકલાવે છે. સ્વામિનારાયણ ભગવાને જોયું કે જગજીવન મહેતા એનું આમંત્રણ આવેલું છે. સુંદરજીભાઈ વાત કરી, મહારાજ જવા જેવું નથી, આ બહુ વિચિત્ર માણસ છે, આનો પડછાયો લેવા જેવો નથી.